જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ ઉત્તરાર્ધ અધ્યાય 84. કુરુક્ષેત્રમાં વસુદેવનો યજ્ઞ મહોત્સવ. શ્રી સુખદેવજી બોલ્યા, સર્વના સુખ હરનારા અને સમગ્રના આત્મા શ્રી કૃષ્ણ વિશે તે સ્નેહ સંબંધ સાંભળી કુંતાજી, ગાંધારી, દ્રૌપદી, સુભદ્રા, સર્વ રાજરાણીઓ અને ગોપીઓ અત્યંત વિસ્મય પામી. તે સર્વ સ્ત્રીઓના નેત્રો હર્ષના આંસુ વડે ઉભરાઈ ગયા. એમ સ્ત્રીઓ સાથે અને પુરુષો સાથે વાતચીત કરતા હતા. તેટલામાં શ્રી કૃષ્ણ અને બલરામના દર્શન કરવાની ઈચ્છાથી વેદવ્યાસ, નારદ, ચ્યવન, દેવલ, અશિત, વિશ્વામિત્ર, સતાનંદ, ભરદ્વાજ, ગૌતમ, પરશુરામ શિષ્યો સહિત ભગવાન વશિષ્ઠ, ગાલવ, ભૃગુ, પુલસ્ત્ય, કશ્યપ, અત્રિ, માર્કંડે, બૃહસ્પતિ, દ્વિત, ત્રિત, એકત, બ્રહ્માના પુત્ર સનકાદિ મુનિઓ, અંગિરા, અગસ્ત્ય, યાજ્ઞ, વલ્કવ્ય, વામદેવ વગેરે તેમજ બીજા પણ મુનિઓ ત્યાં આવ્યા. એટલે એ વિશ્વસંગ મુનિઓને આવેલા જોઈ પ્રથમથી ત્યાં બેઠેલા પાંડવો, શ્રી કૃષ્ણ, બલરામ અને બીજા રાજાઓ વગેરે એકદમ ઊભા થઈ તેમને પ્રણામ કર્યા. પછી સર્વ લોકોએ તેમની જેમ પૂજા કરી તેમ બલરામ સહિત શ્રી કૃષ્ણ પણ સ્વાગત આસન, પાદ પદ્માસન, અર્ધ્ય, માળા, પુષ્પ, ધૂપ તથા ચંદન વડે તેમની પૂજા કરી અને પછી ધર્મનું રક્ષણ કરનારું શરીર ધરનારા ભગવાન શ્રી કૃષ્ણ શાંત રહેલી તે મહાસભાના સાંભળતા સુખે બેઠેલા મુનિઓને કહેવા લાગ્યા. શ્રી ભગવાન બોલ્યા, અહો, અમારો જન્મ સફળ થયો છે અને અમે જન્મનું સમગ્ર ફળ મેળવ્યું છે. કારણ કે યોગેશ્વરોના દર્શન દેવોને પણ દુર્લભ હોય છે. ત્યાં ઘણા ઓછા તપવાળા અને પ્રતિમામાં જે દેવ દ્રષ્ટિ કરનારા મનુષ્યોને આપ યોગેશ્વરોના દર્શન, સ્પર્શ, પ્રશ્ન, પ્રણામ તથા ચરણ પૂજા વગેરે શું સંભવે છે? જળમય તીર્થો તે તીર્થો નથી એમ નથી, અને માટી કે શિલામય દેવો તે દેવો નથી એવું નથી, પણ તેઓ ઘણા કાળે પવિત્ર કરે છે. પણ સત્પુરુષો તો માત્ર દર્શનથી જ પવિત્ર કરે છે. અગ્નિ, સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, જળ, આકાશ, પવન, વાણી તથા મન એમની ઉપાસના કરી હોય તો તેઓ પાપનું મૂળ અજ્ઞાનને કદી હારતા નથી, કેમ કે તે ભેદ બુદ્ધિ ઉપજાવનારા છે. પણ વિવેકી સત્પુરુષોએ માત્ર એક જ લક્ષણ સેવવાથી જ પાપના મૂળ અજ્ઞાનનો નાશ કરે છે. જે મનુષ્યને 3 ધાતુઓ રૂપી મૂળ કારણવાળા શરીરમાં આ હું આવી આત્મબુદ્ધિ છે, સ્ત્રી આદિ વિશે આ મારા એવી પોતાના તરીકેની બુદ્ધિ છે, માટીના વિકાર, મૂર્તિ વગેરેમાં આ મારા પૂજ્ય દેવ એવી દેવ બુદ્ધિ છે, અને પાણીમાં આ તીર્થ એવી તીર્થ બુદ્ધિ છે. પણ તત્વવેતા જ્ઞાની પુરુષો ઉપર આત્મબુદ્ધિ, સ્વબુદ્ધિ, પૂજ્ય બુદ્ધિ તથા તીર્થ બુદ્ધિ નથી. તે ખરેખર મનુષ્ય હોવા છતાં પણ પુરુષોમાં પણ અધમ ગધેડા જેવો છે. શ્રી સુખદેવજી બોલ્યા, અસ્ખલિત જ્ઞાનવાળા ભગવાન શ્રી કૃષ્ણનું એવું અગટ વચન સાંભળી ભ્રમિત બુદ્ધિવાળા થયેલા બ્રાહ્મણો તો ચૂપ જ રહ્યા. પછી ખૂબ વાર વિચાર કરી તે મુનિઓ બોલ્યા, ભગવાન સર્વેશ્વર હોવા છતાં પણ આ પ્રમાણે કર્મધીન સામાન્ય મનુષ્યની પેટે જ વ્યવહાર દર્શાવે છે. તે કેવળ લોક સંગ્રહને માટે જ છે. એમ કહી હસતા હસતા તેઓ જગતગુરુ શ્રી કૃષ્ણને કહેવા લાગ્યા. મુનિઓ બોલ્યા, અમે આત્મજ્ઞાનીઓમાં ઉત્તમ અને પ્રજાપતિઓના પણ અધીશ્વરો હોવા છતાં આપની માયાથી મોહ પામ્યા છીએ. કારણ કે આપ મનુષ્ય ચેષ્ટથી ગુપ્ત રહી જાણે ઈશ્વર ન હોય એવું આચરણ કરો છો. અહો, આપ ભગવાનનું ચેતિષ્ઠિ અતકર્ય છે. આપ ક્રિયારહિત અને એક જ છો, છતાં જેમ પૃથ્વી ક્રિયારહિત અને એક જ છે તો પણ ઘટાતી વિકારોથી અનેક નામો તથા રૂપવાળી જણાય છે, તેમ આપ પણ સ્વરૂપ માત્રથી આ જગતને ઉત્પન્ન કરો છો, પાળો છો અને સહારો છો. અહો, આપ પરિપૂર્ણનું આ જન્માદિ ચરિત્ર કેવળ અનુકરણ જ છે, સત્ય નથી. તો પણ આપ ભક્ત પુરુષોનું રક્ષણ કરવા તેમજ દુષ્ટોને શિક્ષા કરવા તે યોગ્ય સમયે શુદ્ધ સત્ય ગુણમય સ્વરૂપ ધરો છો. આપ સર્વ વ્યવહારથી પર સાક્ષી રૂપે રહેલા છો, છતાં વર્ણો તથા આશ્રમોના અભિમાની થઈ પોતાના આચાર વડે સનાતન વેગ માર્ગનું રક્ષણ કરો છો. વેદ નામનું બ્રહ્મ તે આપનું શુદ્ધ આંતરિક સ્વરૂપ છે.
કારણ કે તે વેદરૂપ બ્રહ્મ વિશે તપ, સ્વાધ્યાય અને સંયમથી કાર્ય, કારણ અને તેથી પર એવા બ્રહ્મ પરમાત્મા જણાય છે. તેથી જ હે બ્રહ્મન, વેદ શાસ્ત્રોથી જણાતા પોતાના સ્વરૂપનું શ્રેષ્ઠ પ્રાપ્તિ સ્થાન એવા બ્રાહ્મણોનો કુળને આપ પૂજો છો અને તે જ કારણથી આપ જ બ્રાહ્મણોની સન્માન કરનારા પુરુષોના મુખ્ય ગણાવો છો. આજે સત્પુરુષોની ગતિરૂપ આપની સાથે સમાગમ કરી અમારા જન્મ, વિદ્યા, તપ તથા જ્ઞાન દ્રષ્ટિ સફળ થયા છે. કેમ કે આપ કલ્યાણોના પરમ અવધિ છો. પોતાની યોગ માયા વડે ગુપ્ત મહિમાવાળા અને અખંડ જ્ઞાન શક્તિવાળા આપ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનને અમારા નમસ્કાર હો. આ રાજાઓ તથા યાદવો એક જ સ્થાનમાં આહાર વિહારેદી કરનારા છે, છતાં માયારૂપી પડદાથી ઢંકાયેલા સર્વના આત્મા, કાળ રૂપે સૃષ્ટિ આદિના કારણ અને સર્વના ઈશ્વર આપને જાણી શકતા નથી. જેમ સૂતેલો પુરુષ સ્વપ્નને જોતો સ્વપ્ન અવસ્થાના વિષયોમાં સત્ય દ્રષ્ટિ કરે છે અને મનથી ભાસેલા નામ માત્ર સિંહ, વાઘ આદિ રૂપે પોતાને જાણે છે, પણ તે સિંહાદિના રૂપથી રહિત પોતાને જાણતો નથી, તે જ પ્રમાણે નામ માત્ર વિષયોમાં પણ ઇન્દ્રિયો દ્વારા પ્રવૃત્તિ રૂપ માયાથી ભમેલા મનવાળો પુરુષ વિવેકના અનાશથી આપને જાણતો નથી. આપનું ચરણકમળ પાપના સમૂહનો નાશ કરનારા ગંગારૂપ તીર્થનું સ્થાન હોય અત્યંત પરિપક્વ યોગવાળા પુરુષોએ હૃદયમાં ધર્યું છે. તે આપના ચરણકમળને આજે અમે પ્રત્યક્ષ જોઈએ છીએ. માટે આપના ભક્ત એવા અમારા પર કૃપા કરો, કારણ કે આપને ઉત્કૃષ્ટ ભક્તિથી નાશ પામેલ સૂક્ષ્મ શરીરવાળા ભક્ત પુરુષોની આપની ગતિ પામ્યા છે. શ્રી સુખદેવજી બોલ્યા, હે રાજશ્રી, એમ શ્રી કૃષ્ણની, ધૃતરાષ્ટ્રની તથા યુધિષ્ઠિરની રજા લઈ મુનિઓએ પોતપોતાના આશ્રમોમાં જવાનું મન કર્યું. એટલે તે જોઈને મહાયશસ્વી વસુદેવ તે મુનિઓ પાસે જઈ તેમને પ્રણામ કરી તેમના ચરણો પકડી અત્યંત સાવધાન થઈ આ પ્રમાણે કહેવા લાગ્યા. વસુદેવ બોલ્યા, હે ઋષિઓ, સર્વ દેવોના વાસ સ્થાન આપને હું નમસ્કાર કરું છું. હું જે કહું છું તે આપ કૃપા કરીને સાંભળો. જે કર્મ કરવાથી કર્મોનો નાશ થાય તે કર્મ આપ અમને કહો. નારદજી બોલ્યા, હે બ્રાહ્મણો, આ વસુદેવજી શ્રી કૃષ્ણને પોતાના પુત્ર માની આ પ્રશ્ન પોતાનું કલ્યાણ સાધન જાણવાની ઈચ્છાથી આપણને પૂછે છે. એમાં બહુ આશ્ચર્ય નથી, કારણ કે આ જગતમાં નિત્ય પાસે રહેવું તે પુરુષોના અનાદરનું કારણ થાય છે. ગંગા કિનારે વસનારો મનુષ્ય ગંગાજળ તજી પોતાની શુદ્ધિ માટે બીજા તીર્થ જળ તરફ જાય છે. જેમનું જ્ઞાન કાળથી, જગતના લય તથા ઉત્પત્તિ વગેરેથી, પોતાની બીજાથી કે રૂપાંતર વગેરે કોઈથી નાશ પામતું નથી અને જેમનો અનુભવ કોઈથી હણાયો નથી, એવા અદ્વિતીય ઈશ્વર શ્રી કૃષ્ણને જેમ સામાન્ય મનુષ્ય કોઈથી પણ નહીં ઢંકાયેલા સૂર્યને વાદળા, હિમ તથા રાહુથી ઢંકાયેલો માને છે, તેમ રાગાદિ કલેશોથી, કર્મોથી, કર્મોના ફળરૂપ સુખ દુઃખોથી, ગુણોના પ્રવાહથી અને પોતાના જ કાર્ય પ્રાણ વગેરેથી ઢંકાયેલા માને છે. તે પછી હે રાજા, સર્વ રાજાઓના શ્રી કૃષ્ણના તથા બલરામના સાંભળતા વસુદેવજીને સંબોધી મુનિઓ બોલ્યા, સત્પુરુષોએ કર્મથી કર્મોના નાશ આ રીતે જણાવ્યો છે કે સર્વ યજ્ઞોના ઈશ્વર વિષ્ણુ ભગવાનનું મનુષ્ય જ્ઞાન શ્રદ્ધાપૂર્વક યજ્ઞો કરી યજન કરવું, બસ આ જ ચિત્તની શાંતિનું કારણ, મોક્ષનો ઉપાય અને ધીમે ધીમે મનને આનંદ આપે તેવો સુગમ ધર્મ વિદ્યાનોને શાસ્ત્ર દ્રષ્ટિથી દર્શાવ્યો છે. ગૃહસ્થ બ્રાહ્મણોને, ક્ષત્રિયોને કે વૈશ્યોને કલ્યાણ પમારનારો આ માર્ગ છે કે ન્યાય માર્ગ વડે મેળવેલા ઉત્તમ ધનથી શ્રદ્ધાપૂર્વક ઈશ્વરનું યજન કરવું. હે વસુદેવ, વિદ્વાન મનુષ્ય યજ્ઞો તથા દાનો કરી ધનની ઈચ્છા, ગૃહસ્થ શ્રમને યોગ્ય ભોગો ભોગવતી સ્ત્રી તથા ધનની ઈચ્છા અને સર્વનો અંતે નાશ જ છે એમ નાશનું અનુસંધાન કરી પોતાની સ્વર્ગ વગેરે લોકોની ઈચ્છા તજવી જોઈએ. સર્વ ધીર પુરુષોએ એ રીતે ઘરની સર્વ ઈચ્છાઓને તજી તપોવનમાં ગયા છે. હે સમર્થ વસુદેવ, બ્રાહ્મણ, ક્ષત્રિયો તથા વૈશ્ય જાતિઓ મનુષ્ય દેવોના, ઋષિઓના તેમજ પિતૃઓના એમ 3 રૂપો સહિત જન્મે છે. માટે યજ્ઞોથી દેવોના,
વેદાધ્યયનથી ઋષિઓના તથા પુત્રો ઉત્પન્ન કરતા વડે પિતૃઓને ઋણને દૂર કર્યા વિના જ સંસાર તજે છે, તે પતિત થાય છે. હે મહાબુદ્ધિમાન વાસુદેવ, તમે હમણાં ઋષિ ઋણ અને પિતૃ ઋણ એમ બે ઋણથી મુક્ત થયા છો, તો હવે યજ્ઞો કરી દેહોના ઋણથી પોતાના મુક્ત કરી ડરનો ત્યાગ કરો. હે વસુદેવ, ખરેખર તમે જગતના ઈશ્વર શ્રી હરિને પરમ ભક્તિથી પૂજ્યા છે, કારણ કે ભગવાન પોતે તમારા બંનેના પુત્ર થયા છે. શ્રી સુખદેવજી બોલ્યા, એવા ઋષિઓના વચન સાંભળી મોટા મનના વાસુદેવજીએ તેમના મસ્તકથી નમી પ્રસન્ન કરી યજ્ઞના ઋત્વિજ તરીકે વર્ણ કર્યું. પછી હે રાજન, ધર્મ પ્રમાણે વર્ણિત કરેલા તે ઋષિઓએ તે કુરુક્ષેત્રમાં ધર્મનિષ્ઠ વસુદેવજી પાસે ઉત્તમ વિધિવાળા યજ્ઞોથી ભગવાનનું યજન કરાવ્યું. હે રાજન, તે યજ્ઞ દીક્ષા ચાલુ થઈ ત્યારે સ્નાન કરી સુંદર વસ્ત્રો તથા કમળની માળા પહેરેલા યાદવો, સારી રીતે શણગારેલા બીજા રાજાઓ અને કંઠમાં આભૂષણો પહેરાયેલા સુંદર વસ્ત્રોવાળી તથા ચંદનાદિના લેપનોવાળી વસુદેવની સ્ત્રીઓ હરખાતી હાથમાં પૂજા સામગ્રી લઈ દીક્ષા શાળામાં આવી તે વેળા નરગા, ઢોલ, શંખ તથા નગારા વગેરે વાગવા લાગ્યા. નટો તેમજ નર્તકીઓ નાચવા લાગી. સૂતો તથા માગધો સ્તુતિ કરવા લાગ્યા અને સુંદર કંઠવાળી ગવૈયાની સ્ત્રીઓ પતિઓ સાથે સંગીત ગાવા લાગી. પછી પૂર્વ જેમ તારાઓ સહિત ચંદ્રમાનો અભિષેક થયો હતો તેમ ઋત્વિજોએ નેત્રોના અંજન કરેલા અને આખે શરીરે માખણનું લેપન લગાડેલા વસુદેવનો 18 પત્નીઓ સાથે અભિષેક કર્યો. તે સમયે યજ્ઞ દીક્ષા લીધેલા અને મૃગ ચર્મ ઓઢેલા વસુદેવજી રેશમી વસ્ત્રો, કડા, હાર, ચાંકર, ચાંજર અને કુંડળોથી સારી રીતે શણગારેલી સ્ત્રીઓ સાથે અત્યંત શોભતા હતા. હે મહારાજ, જેમ ઇન્દ્રના યજ્ઞમાં સભાસદો સહિત ઋત્વિજો શોભતા હતા, તેમ એ વસુદેવના યજ્ઞમાં રત્ન જેવા ઉજ્જવળ રેશમી વસ્ત્રો પહેરતા ઋત્વિજો સભાસદો સાથે શોભતા હતા. વળી તે વખતે જીવોનો ઈશ્વર શ્રી કૃષ્ણ અને બલરામ પણ પોતાની વિભૂતિ રૂપ પોતાના પુત્રો તથા સ્ત્રીઓ સાથે શોભતા હતા. પછી વસુદેવજીએ પ્રત્યેક યજ્ઞમાં વિધિથી અગ્નિહોત્ર વગેરે લક્ષણોવાળા જ્યોતિષોમ, દર્શ, પૂર્ણમાસ આદિ પ્રાકૃત યજ્ઞો તથા સૌરસ સત્ર આદિ વૈકુંઠ યજ્ઞો વડે દ્રવ્ય, મંત્રો તેમજ કર્મના ઈશ્વર વિષ્ણુ ભગવાનનું યજન કર્યું. પછી તે સમયે શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે સારી રીતે શણગારેલા ઋત્વિજોને દક્ષિણાઓ, પુષ્કળ ધન સહિત ગાયો, પૃથ્વી અને સારી રીતે અલંકાર પહેરલાવેલી કન્યાઓ પણ આવી. પછી હે મહર્ષિ, બ્રાહ્મણોએ પત્ની સંચાઈ અને આવ ભૃત નામના યજ્ઞો કરી યજમાનને આગળ કરી પરશુરામ દરામાં સ્નાન કર્યું. પછી નાહીને સારી રીતે શણગારેલા વસુદેવજીએ તથા તેમની સ્ત્રીઓ બંદજીનોને પોતે પહેરેલા બધા અલંકારો તથા વસ્ત્રોના દાન કર્યા ને પછી નવા વસ્ત્રાભૂષણો પહેરી સર્વ વર્ણના લોકોને તથા કૂતરા સુધીના પ્રાણીઓને અન્નથી તૃપ્ત કર્યા. વળી સ્ત્રીઓ તથા પુત્રો સહિત બંધુઓને વિદર્ભ, કૌશલ, કુરુ, કાશી, કૈકઈ તથા સૃંજય વંશી રાજાઓના અને સભાસદો, ઋત્વિજો, દેવગણો, મનુષ્યો, ભૂતો, પિતૃઓ તથા ચારણોના પણ પુષ્કળ ભેટોથી સત્કાર કર્યો. એટલે તેઓ સર્વ લક્ષ્મી વિલાસ શ્રી કૃષ્ણ ભગવાનની રજા લઈ યજ્ઞની પ્રશંસા કરતા વિદાય થયા. ધૃતરાષ્ટ્ર, વિદુર, ભીમ, દ્રોણાચાર્ય, કુંતાજી, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, નારદજી, ભગવાન વેદવ્યાસ, મિત્રો, સંબંધીઓ, બાંધવો તથા સ્નેહથી પીગળેલા ચિત્તવાળા અન્ય સર્વજનો પોતાના બંધુ યાદવને ભેટી વિરહના દુઃખને લીધે મહાકષ્ટથી પોતાના દેશમાં ગયા. શ્રી કૃષ્ણ, બલરામ તથા ઉગ્રસેન વગેરે નંદરાય તેમજ અન્ય સર્વ ગોવાળિયાઓની ખૂબ મોટી સામગ્રીથી પૂજા કરી તેમનો સત્કાર કર્યો અને તેઓ પ્રેમથી પરવરસ થઈ ઘણા દિવસ સુધી ત્યાં રહ્યા. એ રીતે મનોરથો રૂપી મહાસાગરને અનાયાસે તરી ગયેલા વસુદેવજી એક વખતે સ્નેહીઓથી વીંટળાઈ પ્રસન્ન ચિત્તે નંદરાયનો હાથ પકડી તેમને કહેવા લાગ્યા. વસુદેવજી બોલ્યા, હે ભાઈ, ઈશ્વરે મનુષ્યનો સ્નેહ નામનો જે પાસ રચ્યો છે તે સુરાઓએ અને યોગીઓને પણ તજવો મુશ્કેલ છે એમ હું માનું છું. કારણ કે અમે તમારા કરેલા ઉપકાર જાણતા નથી.
છતાં સજ્જન તમોએ અમારા ઉપર જે આપ અનુપમ મિત્રતા રાખી છે તે જોકે ફળતી રહિત છે, છતાં કદી દૂર થતી નથી. હે ભાઈ, અમે પહેલાં અસમર્થ હોય અમારું કંઈ પ્રિય કરી શક્યા નથી, અને હવે લક્ષ્મીના મદથી અંધ નેત્રોવાળા થઈ અમારા આગળ રહેલા પણ તમને જોતા નથી. હે માન આપનારા નંદજી, કલ્યાણ ઈચ્છતા પુરુષને રાજ્ય લક્ષ્મી ન હજો, કારણ કે રાજ્ય લક્ષ્મીથી અંધ દ્રષ્ટિવાળો થયેલો પુરુષ પોતાના સંબંધીઓને કે બંધુઓને જોતા નથી. શ્રી સુખદેવજી બોલ્યા. એ રીતે સ્નેહથી આદ્ર મનવાળા વસુદેવજી નંદજીએ કરેલી મિત્રતા યાદ કરતા આંસુ ભર્યા નેત્રે રડી પડ્યા. યાદવો વડે સન્માન કરેલા નંદજી પણ મિત્ર વસુદેવને પ્રસન્ન કરતા શ્રી કૃષ્ણ અને બલરામના પ્રેમથી આજકાલ કરતા 3 મહિના સુધી ત્યાં રહ્યા. પછી કિંમતી અલંકારો, રેશમી વસ્ત્રો તથા જાત જાતની અમૂલ્ય સામગ્રી રૂપી ઇચ્છિત વસ્તુઓ વડે વસુદેવ, ઉગ્રસેન, શ્રી કૃષ્ણ, ઉદ્ધવ અને બલરામે વ્રજવાસીઓ તથા બંધુઓ સહિત તૃપ્ત કરેલા નંદરાય યાદવોને આપેલી પહેરામણી લઈ તેઓએ વળાવેલા ત્યાંથી નીકળ્યા. એ વખતે નંદરાય, ગોવાળિયા તથા ગોપીઓ શ્રી કૃષ્ણ ભગવાનના ચરણ કમળમાં લાગેલા મનને પાછું વાળવા અસમર્થ થઈ મથુરા તરફ ગયા. એ રીતે સર્વ સંબંધીઓ વિદાય થયા ત્યારે શ્રી કૃષ્ણ જેમના દેવ હતા તેવા યાદવો પણ વર્ષા ઋતુને પાસે આવેલી જોઈ ફરી દ્વારકા ગયા, અને ત્યાં વસુદેવે કરેલ યજ્ઞ મહોત્સવ તથા તીર્થ યાત્રામાં સ્નેહીઓ વગેરેનો જ મેળાપ થયો હતો. તે બધું લોકોને તેઓએ કહ્યું. શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ અધ્યાય 84 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.